તો આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। માયાભાઈ માફી પ્રકરણને લઈ આ સમાચાર બગદાણાના બખેડામાં વધુ એક સમાચાર મળી રહ્યા છે। બગદાણાના સેવક નવનીતભાઈના સમર્થનમાં હવે સુરતથી એક મોટો કાફલો નીકળશે। જી હા, પહેલા આપણે જોયું કે કોળી સમાજના તમામ દિગ્ગજ આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા, સીએમની રજૂઆત કરી અને હવે સુરતથી એક મોટો કાફલો નીકળવાનો છે। કહેવાય રહ્યું છે 100 કરતા વધુ વાહનો સાથે કાફલો મહુવા પહોંચશે, જ્યાં સમસ્ત કોળી સમાજના યુવાનો વાહનો લઈને પહોંચનાર છે। ઝડપી તપાસ પ્રક્રિયા અને ન્યાયની માંગ સાથે તેઓ નીકળશે। નવનીત બાલદિયાને મળી તેઓ સાંત્વના પાઠવશે। નવનીતભાઈના આરોપ મુજબ ફરિયાદ દાખલ કરવાની માંગ છે। માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર વિરુદ્ધ આ આરોપ લાગ્યો છે અને હવે સુરતથી એક મોટો કાફલો આજે સાંજે જ નીકળવાનો છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે અમારી સાથે સહયોગી મુફદ્દલ કપાસી જોડાઈ ગયા છે। જે મુફદ્દલ। બિલકુલ વિકાસ, સમસ્ત કોળી સમાજનું આ આયોજન છે અને એના જે આયોજક છે ચિરાગ ઝાલા, એને પણ આપણે થોડી વારમાં જોડીશું। એમની સાથે જે મારે વાતચીત થઈ એ મુજબ એ લોકો આજે રાત સુધીમાં સુરતથી 100 થી વધારે વાહનો લઈને નીકળવાના છે। ભાવનગર નારી ચોકડી પાસે એ લોકો એકઠા થશે અને ત્યાંથી સીધા જ મહુવાની જે હનુમંત હોસ્પિટલ કે જ્યાં નવનીત બાલદિયા સારવાર લઈ રહ્યા છે ત્યાં આ આખો કાફલો પહોંચવાનો છે। જ્યારે એમની સાથે વાતચીત દરમિયાન એમને પૂછ્યું કે જ્યારે એસઆઈટી નું ગઠન થઈ ગયું છે, જ્યારે એક લીગલ ટીમની રચના થઈ ગઈ છે, તો પછી આ રીતનું આ તમે કાફલો લઈને આ પ્રદર્શન શા માટે કરી રહ્યા છો? તો એમનું એક જ કહેવાનું છે કે સૌથી પહેલા તો નવનીતભાઈ જે વારંવાર નિવેદન આપી રહ્યા છે એ એટલે કે માયાભાઈ આહિરના પુત્રનું ફરિયાદમાં નામ કેમ નથી, એ અમે માંગણી સાથે જઈ રહ્યા છે। અને બીજી વાત એ છે કે સમગ્ર જે પ્રક્રિયા છે એ ઝડપી બનાવવામાં આવે અને ઝડપથી ન્યાય મળે નવનીતભાઈને, એના માટે અમે જવાના છીએ। અને ન માત્ર કોળી સમાજના યુવાનો પણ વિવિધ સંગઠનો પણ અમારી સાથે જોડાશે એવું આયોજકનો દાવો છે। હવે જોવાનું એ રહે છે કે કેટલી સંખ્યામાં વાહનો જોડાય છે અને જો આ આખો કાફલો ત્યાં પહોંચે છે તો કાલે મહુવામાં પણ ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આ તમામ યુવાનો પહોંચશે અને ત્યાં એ માગ ફરીથી દોહરાવશે અને સાથે જ એમને નવનીતભાઈને પણ સાંત્વના આપવાનો પ્રયાસ છે કે આ પ્રક્રિયા જેટલો સમય સુધી ચાલે, નવનીતભાઈ એકલા નથી, એવું નથી કે નેતાઓએ ગાંધીનગરમાં મળીને રજૂઆત કરી દીધી એટલે મુદ્દો પૂરો થઈ ગયો। સૌથી પહેલા તો જે માંગણી થઈ રહી છે કે જયરાજ આહિરને પૂછપરછ માટે ક્યારે બોલાવાય છે, એટલે એ પણ ત્યાં માંગ દોહરાવવામાં આવશે કે નવી જે એસઆઈટી નું ગઠન થયું છે એના અધિકારીઓ ઝડપથી આ વાત હાથ ઉપર લે અને જયરાજ આહિરને બોલાવે। અને બીજી વાત એમણે જે કરી છે એ કરી છે કે જ્યાં સુધી ન્યાય મળી ન જાય આખા